Hello student, welcome to Biology by Neha Patel, Standard 11th, Chapter number 12th, ખનિજ પોષણ, લેક્ચર નંબર 8. આજે આપણે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 200 પર ટોપિક નંબર 12.6 નાઇટ્રોજન ચયાપચય વિશેની માહિતી મેળવીશું. બહુ જ આઈએમપી ટોપિક છે. એમસીક્યુ માટે પણ ઘણા બધા એમસીક્યુમાંથી નીકળી શકે છે અને નીટ માટે પણ બહુ જ આઈએમપી કહી શકાય એવો ટોપિક છે. ખાસ ધ્યાનથી કંઈક એક્સ્ટ્રા અલગ રીતે પણ પહેલાં આપણે નોટ્સમાં પણ આ ટોપિક સમજીશું. સ્ટેપ કદાચ તમને આડાવડા થઈ જાય ટેક્સ્ટબુકના તો એ કન્ફ્યુઝ ન થાવ એટલે પહેલાં હું નોટ્સમાં દર્શાવીશ, પછી આપણે ટેક્સ્ટબુકના પણ બધા જ શબ્દો એક એક કરીને ભણીશું અને એમસીક્યુ નીટમાં આના ઘણા બધા આવવાની શક્યતા છે એટલે બહુ જ ધ્યાનથી આ લેક્ચર આપણે ભણીશું. ચલો, નાઇટ્રોજન ચયાપચય કે જેમાં એક ટોપિક છે તમારે નાઇટ્રોજન ચક્ર. પહેલાં તો કેમ નાઇટ્રોજન ચક્ર કહે છે એ વિશે માહિતી મેળવીએ. સૌપ્રથમ તો આપણને ખબર છે કે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ એ ખૂબ જ મોટા પ્રમાણમાં રહેલો છે. સામાન્ય રીતે જે બધા જ વાયુઓ છે એમાં 78% જેટલો વાયુ નાઇટ્રોજન છે. અને આગળ જ્યારે પણ આપણે નાઇટ્રોજનનું મહત્ત્વ સમજી ગયા, જો તમે બધા જ ખનિજ તત્વોનું જ્યારે પણ મહત્ત્વ સમજ્યા છો તો જે નાઇટ્રોજન છે એ બહુ જ આવશ્યક ખનિજ તત્વ છે. સૌપ્રથમ આપણે નાઇટ્રોજન વિશે માહિતી મેળવેલી અને વનસ્પતિમાં નાઇટ્રોજનનું સૌથી વધારે જો કોઈ ખનિજ તત્વનું વધારે પ્રમાણ જોવા મળતું હોય તો નાઇટ્રોજન છે. એટલે જ આપણે કહીએ છીએ કે જમીનમાં હંમેશા નાઇટ્રોજનની ઉણપ હોય છે અને મોટાભાગના જે આપણે ખાતરો આપીએ છીએ એમાં નાઇટ્રોજન હોય છે, જેમ કે યુરિયા આપણે આગળ પણ વાત કરેલી છે, એના વિશે પણ જોઈશું. તમને એ આખું જે ચક્ર છે કે જે વાયુરૂપ નાઇટ્રોજન છે એ ક્યાંક જમીનમાં સ્થપાવો, કારણ કે એ વાયુરૂપ નાઇટ્રોજનને વનસ્પતિ પોતે સીધો ઉપયોગમાં લઈ શકતી નથી. તો વાતાવરણમાં રહેલો N2 વાયુ એનું જમીનમાં સ્થાપન થવું, એ નાઇટ્રોજન છે એને આયન સ્વરૂપે વનસ્પતિએ ગ્રહણ કરવો, પોતાની ચયાપચય ક્રિયામાં ઉપયોગ કરવો અને જ્યારે પ્રાણીઓ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે ત્યારે આ ઘટકો પ્રાણીઓમાં જવા, ફરી પાછી કોઈ એવી પ્રક્રિયા કે જેના દ્વારા વનસ્પતિ અને પ્રાણીએ લીધેલો નાઇટ્રોજન એ પાછો જમીનમાં પાછો ફરવો, એ આખું જે ચક્ર ચાલે નાઇટ્રોજનનું, એટલે આ ચક્રને આપણે નાઇટ્રોજન ચક્ર કહીએ છીએ. પહેલાં તો જુઓ કે જીવન સજીવોમાં 3 ઘટકો તો આપણને ખબર છે કે જે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે: કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. ઉપરાંત નાઇટ્રોજન પણ મુખ્ય તત્વ છે. CHO અને N 4 એ જીવન બધા જ સજીવોમાં મુખ્ય તત્વ છે. નાઇટ્રોજન આગળ આપણને ખબર છે એમિનો એસિડ્સ. એમિનો એસિડની રચના ઘણીવાર મેં તમને સમજાવી દીધી છે કે એમિનો એસિડમાં એક જે એમિનો સમૂહ આવે છે એટલે એમિનો એસિડનો બંધારણીય ઘટક છે. બધા એમિનો એસિડ ભેગા થઈને પ્રોટીન બને છે એટલે પ્રોટીનનો પણ બંધારણીય ઘટક છે. ઘણા બધા એમાઇડ પ્રકારના જે અંતઃસ્ત્રાવો છે એમાં પણ નાઇટ્રોજન એનો મહત્ત્વનો ઘટક છે. હરિતદ્રવ્ય ક્લોરોફિલની જ્યારે પણ રચના જોવી ત્યારે આપણે જોયેલું કે મધ્યમાં એ મેગ્નેશિયમ ધરાવે છે, પણ મેગ્નેશિયમની ફરતે જે બધી રિંગ આવે છે એમાં નાઇટ્રોજન ઘટક મહત્ત્વનો હોય છે. એટલે જ્યારે પણ મેં તમને આગળના પણ તમે જરા જોઈ લેજો, આપણે જે બંધારણ જોયું છે કે એ રીતે Mg દર્શાવેલું છે અને પછી એની ફરતે આપણે આ બધી આ રીતે આમ રિંગો આવેલી હોય છે. તો આ જે પણ જે રિંગ છે એમાં અહીંયા નાઇટ્રોજન એનો મહત્ત્વનો ઘટક છે. તો હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલના બંધારણમાં પણ નાઇટ્રોજન આવે છે અને મોટાભાગના જે વિટામિન્સ છે એનો પણ બંધારણીય ઘટક છે. તો આના પરથી કહી શકાય કે આપણા શરીરમાં જરૂરી જે ઘણા બધા પોષક તત્વો છે એનું બંધારણીય ઘટક નાઇટ્રોજન છે. એટલે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનની સાથે વનસ્પતિને નાઇટ્રોજનની ખૂબ જ જરૂરિયાત રહેલી છે. ભૂમિમાં રહેલા મર્યાદિત નાઇટ્રોજન માટે વનસ્પતિએ સૂક્ષ્મજીવો સાથે સ્પર્ધા કરવી પડે છે. હવે કેમ મર્યાદિત નાઇટ્રોજન છે? એક તો નાઇટ્રોજન વાયુ સ્વરૂપે વાતાવરણમાં રહેલો છે, એને જમીનમાં સ્થાપવો પડે છે. બીજું કે આપણે જોયું કે બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓને પણ નાઇટ્રોજનની જરૂર છે, એટલે વનસ્પતિ મોટા પ્રમાણમાં નાઇટ્રોજન શોષે છે એટલે જમીનમાં આમ પણ ઓલરેડી એનું પ્રમાણ ઓછું હોય છે. પ્લસ એમાં જે સૂક્ષ્મજીવો રહેલા છે જમીનમાં એમને પણ નાઇટ્રોજનની આવશ્યકતા હોય છે. તો ભૂમિમાં રહેલા જે મર્યાદિત નાઇટ્રોજન માટે કોની વચ્ચે સ્પર્ધા થાય? વનસ્પતિ અને સૂક્ષ્મજીવો એ બંનેને એકબીજા સાથે સ્પર્ધા કરવી પડે છે. આમ નાઇટ્રોજન નૈસર્ગિક તેમજ કૃષિ નિવસન તંત્ર
એમ બંને માટે સીમાંતક ખનિજ પોષક તત્વ છે. ચલો, નૈસર્ગિક કુદરતી રીતે જે પણ વનસ્પતિઓ બધી ઉગી નીકળે છે એના માટે પણ નાઇટ્રોજન મહત્ત્વનું છે. સાથે સાથે કૃષિ ક્ષેત્રે, કારણ કે કૃષિ ક્ષેત્રે આપણે કોઈ ચોક્કસ પ્રકારના પાક લેવો આર્થિક મહત્ત્વ માટે થઈ અને આપણે કોઈ પણ વનસ્પતિની ખેતી કરતા હોઈએ છીએ તો ત્યારે ચોક્કસ પ્રમાણમાં એનું પ્રોડક્શન આપણને મળે એ આપણા માટે ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. અને એ બધા માટે નાઇટ્રોજન મહત્ત્વનું છે. રીઝન કે ધારો કે નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં જમીનમાં નથી હોતું તો વનસ્પતિને પોતાનું જે મહત્ત્વનું પોષક તત્વ છે એ જ મળતું નથી, તો વનસ્પતિનું મૃત્યુ થઈ જાય. એ વનસ્પતિનો ફાલ જે આવવો જોઈએ ચોક્કસ પ્રમાણમાં એ આવે નહીં, એનો વૃદ્ધિ અને વિકાસ પૂરતો નથી થતો, બરાબર. ફળ કે બીજ કે કઠોળ સ્વરૂપે કે અનાજ સ્વરૂપે જે પણ આપણે એનો જે પાક લેતા હોય છે એનું પ્રમાણ ઘટે છે. તો સીધી જ અસર નૈસર્ગિક વનસ્પતિ હોય કુદરતમાં ઉગતી કે પછી કૃષિ ક્ષેત્રે આપણે જે પણ વનસ્પતિ ઉગાડતા હોય એ બંનેનું જે નિવસન તંત્ર છે એના પર સીધી જ આ પોષક તત્વની અસર થાય છે. એટલે એને સીમાંતક ખનિજ પોષક તત્વ કહે છે, બરાબર. નાઇટ્રોજનમાં એટલે કે નાઇટ્રોજન જે વાતાવરણમાં N2 સ્વરૂપે રહેલો છે એમાં 2 પરમાણુઓ નાઇટ્રોજનના એ મજબૂત 3 સહસંયોજક બંધથી જોડાયેલા છે. એક પણ શબ્દ આપણે MCQ માટે પણ જતો ન કરીએ કે વાતાવરણમાં જે N2 વાયુ છે એમાં એના 2 નાઇટ્રોજન પરમાણુ વચ્ચે 3 કયા બંધ આવેલા છે? સહસંયોજક બંધથી આવેલા છે. સહસંયોજક બંધ આગળ કેમિસ્ટ્રીમાં તમે સહસંયોજક વિશે માહિતી મેળવેલી છે કે આ બંધને કારણે ઇઝીલી વનસ્પતિ એને ઓક્યુપાઈડ એટલે કે પોતાનામાં એનો સમાવેશ કરી શકતી નથી, એની પ્રાપ્તિ ઇઝીલી કરી. નહીંતર આપણને એમ થાય કે નાઇટ્રોજન વાયુ સ્વરૂપે જ છે, વનસ્પતિમાં એ વાયુઓને ગ્રહણ કરી શકે, પરંતુ વનસ્પતિ એનો પોતાના જે પોષક તત્વોમાં સમાવવું હોય, પોતાના કાર્બનિક ઘટકોમાં સમાવવું હોય એ સમાવેશ આ સ્વરૂપે થઈ શકતો નથી. એટલે વાતાવરણમાં આટલો બધો વાયુ હોવા છતાં વનસ્પતિને એનું જમીનમાં સ્થાપન કરવું જરૂરી છે, બરાબર. હવે અહીંથી આપણે નાઇટ્રોજન ચક્ર એમાં આવતા મહત્ત્વના જે પણ ઘટકો છે, જે અલગ અલગ પ્રકારની પ્રોસેસ છે, પ્રક્રિયાઓ છે, એના વિશે સમજીશું. અને અહીંયા જે તમને ફિગર આપેલી છે એ પણ સમજીશું, બરાબર. એ સમજતા પહેલાં જરાક હું નોટ્સમાં તમને નાઇટ્રોજન ચક્ર વિશે થોડી બીજી માહિતી આપી દઉં છું. એ પોઈન્ટ એ રીતે સમજશો તો ઇઝીલી આપણને ખબર પડી જશે અને બીજા કોઈ એક્સ્ટ્રા ક્વેશ્ચન પૂછાય તો પણ એની સાથે સાથે તમે લખી શકશો. તો પહેલાં આપણે નાઇટ્રોજન વિશે સમજીએ. બહુ IMP ટૉપિક છે, જેટલો પણ સમય લેવાય એટલે લઈશું, થોડા પાર્ટમાં ભણીશું, પરંતુ આપણે ટૉપિક બહુ સારી રીતે આ ક્લિયર કરવાનો છે. ચલો, તો આપણે નાઇટ્રોજન ચક્ર વિશેની માહિતી મેળવવાની શરૂઆત કરીએ. ખાસ ધ્યાનથી આ ટૉપિક સમજજો અને કોઈ તમને એક્સ્ટ્રા પોઈન્ટ લાગે તો સાથે સાથે નોટ ડાઉન પણ કરતા રહેશો. તમારી ટેક્સ્ટબુકમાં પણ કરી શકો અથવા તમે જે નોટ્સ બનાવી રહ્યા છો એમાં પણ આ વસ્તુ અહીંયા નોટ ડાઉન કરી શકો છો. ચલો, નાઇટ્રોજન ચક્ર પહેલાં તો આપણને ખબર છે કે કાર્બન ચક્ર છે, એવા ઘણા બધા ફોસ્ફરસ, સલ્ફર ચક્ર, બધા જ ચક્ર અલગ અલગ પ્રકારના હોય છે. અહીંયા જો નાઇટ્રોજન ચક્ર વિશે વાત કરીએ તો સૌપ્રથમ તો જે નાઇટ્રોજન ચક્ર માટે કહું છું કે તે વાયુરૂપ જૈવ-ભૂ રાસાયણિક ચક્રનું ઉદાહરણ છે. જૈવ-ભૂ રાસાયણિક ચક્રનું ઉદાહરણ છે. ઘણા બધા ચક્ર હોય છે, એમાં નાઇટ્રોજનને વાયુરૂપ જૈવ-ભૂ રાસાયણિક ચક્ર કહે છે. કેમ? સમજી શકો કે એક તો વાયુરૂપે જે નાઇટ્રોજન વાયુ રહેલો છે એ જૈવિક ઘટકો એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ એનો સમાવેશ થાય છે. ભૂ જમીનમાંથી વનસ્પતિ એને શોષે છે એટલે નાઇટ્રોજન જમીનમાં સ્થાપિત થાય છે અને અહીંયા બધા જ એના રાસાયણિક ફેરફાર થાય છે એ દરમિયાન. તો આ શબ્દ યાદ રાખો. નીટ માટે પણ ઘણીવાર MCQમાં પૂછાયેલો આ ક્વેશ્ચન છે. અલગ અલગ ચક્રો છે એમાંથી નાઇટ્રોજન એ કયા પ્રકારનું ચક્ર છે, અથવા તમને એમ પૂછે કે વાયુરૂપ જૈવ-ભૂ રાસાયણિક ચક્રનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે, તો એ નાઇટ્રોજન ચક્ર છે. આ વસ્તુ નોટ ડાઉન કરી લેશો. ચલો, નાઇટ્રોજનનું મહત્ત્વ તો આપણે સમજી ગયા છીએ. આખું જ જે નાઇટ્રોજન ચક્ર છે એટલે તમે કોઈ પણ એક પ્રોસેસ જે સ્ટાર્ટ કરો અને ત્યાં પૂરું કરો, એવું નથી કે પહેલી આ જ પ્રક્રિયા ભણવાની રહે, પહેલાં તો એ દર્શાવી દો, બરાબર છે. હવે નાઇટ્રોજન ચક્રમાં જે મુખ્ય 4 પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે એ કઈ છે એ નોટ ડાઉન કરી લો. 4 પ્રક્રિયાઓ મુખ્ય નાઇટ્રોજન ચક્રમાં સમાવિષ્ટ થાય છે. કઈ કઈ? એકનું નામ છે એમોનિફિકેશન, બીજું નાઇટ્રિફિકેશન, ત્રીજું ડીનાઇટ્રિફિકેશન અને ચોથું સ્થાપન.
તમે સ્થાપનથી પણ સ્ટાર્ટ કરી શકો, નાઇટ્રિફિકેશન પછી સમજી શકો, ડિનાઇટ્રિફિકેશન, એમોનિફિકેશન. સ્ટેપ નથી. આ 4 પ્રક્રિયાઓ છે અને પાછી ચક્રીય પ્રક્રિયાઓ છે. કોઈ પણ એક સમજો તો મૂળ એ પ્રક્રિયાઓ ક્યાંક ને ક્યાંક નાઇટ્રોજન વાયુનું આખું ચક્રીયકરણ દર્શાવી રહી છે. તો પહેલાં તો આ પણ નોટ ડાઉન કરી લેશો. ટેક્સ્ટબુકમાં બધા શબ્દો છે જ, પરંતુ પહેલાં ઇઝીલી આ સમજીએ, પછી ટેક્સ્ટબુકના પણ એક શબ્દ આપણે સમજવાનો છે. બરાબર? તો પહેલાં તો તમને આ ભાઈ જોઈને એવું લાગશે કે આ બધા અઘરા શબ્દો છે. દરેકનો મિનિંગ સમજશો એટલે ઇઝીલી ખબર પડી જશે. તો 4 આપણે પ્રક્રિયા પર ધ્યાન આપીએ. ચલો, હવે હું તમને 4 પ્રક્રિયાનું થોડુંક બેઝિક અહીંયા સમજાવું છું, એટલે તમારું કન્ફ્યુઝન ઇઝીલી દૂર થઈ જશે. કોઈ પણ એકનું સ્ટાર્ટ કરી શકો. સૌપ્રથમ તો આપણે કહીએ કે વાતાવરણથી સ્ટાર્ટ કરીએ, કારણ કે જે નાઇટ્રોજન વાયુ છે એ વાતાવરણમાં રહેલો છે. કયા સ્વરૂપે? N2 સ્વરૂપે. આગળ પણ આપણે જોયું કે એમાં નાઇટ્રોજનના 2 પરમાણુ વચ્ચે 3 સહસંયોજક બંધ આવેલા છે. વાતાવરણમાં 78% કે તેનાથી પણ વધુ નાઇટ્રોજન રહેલો છે, પરંતુ વનસ્પતિ એને આ સ્વરૂપે સીધી શોષી શકતી નથી. તો વનસ્પતિ શોષે ક્યાંથી? બધા શબ્દ પર ધ્યાન રાખજો. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ છે પણ વનસ્પતિ એને શોષી શકતી નથી. વનસ્પતિ એને પોતાના મૂળ તંત્ર દ્વારા જ શોષે છે. તો વનસ્પતિના મૂળ ક્યાં આવેલા છે? જમીનમાં. તો આ નાઇટ્રોજન વાયુ એને જમીનમાં કે ભૂમિમાં સ્થાપિત થવું જોઈએ. તો એ પ્રક્રિયા એને સ્થાપન કહે છે. ઇઝી, ખબર પડી ગઈ? ચલો, તો થોડુંક સ્થાપન માટે બધા શબ્દ સમજવાના છે. સ્થાપનને તો આપણે વધુ ડિટેલમાં સમજવાનું છે, પરંતુ અહીંયા જોવું તો સ્થાપન કોને કે કોઈ પણ એક સમજીએ. તો અહીંયા તે મેં જે કલર વાપર્યો છે એ જ કલરની પ્રક્રિયા અહીં દર્શાવેલી છે. બરાબર? શબ્દ સાથે જજો. ન ખબર પડે તો ફરીવાર એક આખો વિડીયો મારો આ સાંભળી લેજો ફરીથી. બરાબર? તો આ નાઇટ્રોજન વાયુ એને જમીનમાં સ્થાપિત થવો જરૂરી છે, તો જ વનસ્પતિ એને શોષી શકે. આગળ જ્યારે પણ આપણે નાઇટ્રોજન માટે સમજ્યા ત્યારે આપણે સમજેલા કે વનસ્પતિ 3 સ્વરૂપે એને શોષી શકે: એમોનિયમ આયન, નાઇટ્રાઇટ આયન અને સૌથી વધારે નાઇટ્રેટ સ્વરૂપે શોષી શકે. તો ઇન શોર્ટ, નાઇટ્રોજન વાયુરૂપ સ્વરૂપે વાતાવરણમાં રહેલો છે, પરંતુ જમીનમાં શોષાવા માટે આ 3 સ્વરૂપ એના હોવા જરૂરી છે. NH3 એમોનિયા વાયુ છે, જે પાણીમાં ઓગળે છે એટલે NH4+, એટલે કે એમોનિયમ આયન થઈ જાય છે. એટલે 2 અહીંયા મેં સાથે દર્શાવેલું છે. NH3 વાયુરૂપ છે, બરાબર છે, પરંતુ વાયુરૂપ NH3 જ્યારે પાણીમાં ઓગળે એટલે H+ એની સાથે જોડાઈ જાય અને NH4+ આને એમોનિયમ આયન કહે છે. નાઇટ્રાઇટ NO2- અને નાઇટ્રેટ NO3-. આ પણ આપણે સમજ્યા કે આ 3 સ્વરૂપે વનસ્પતિ એને શોષી શકે, અને સૌથી વધુ કયા સ્વરૂપે? નાઇટ્રેટ સ્વરૂપે શોષી શકે. એમોનિયમ આયન પણ શોષી શકે છે અને નાઇટ્રાઇટ પણ વનસ્પતિનું મૂળ તંત્ર શોષી શકે છે. તો સ્થાપન એટલે શું? સિમ્પલ તમે સમજી શકો કે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન વાયુ એમોનિયમ આયનમાં કે નાઇટ્રેટમાં રૂપાંતરિત થવાની પ્રક્રિયા એને શું કહેવાય? સ્થાપન કહેવાય, કારણ કે એ સ્વરૂપે જમીનમાં સ્થપાય છે. તો કઈ પ્રક્રિયાઓ દ્વારા સ્થપાય ડિટેલમાં સમજવાનું છે, પણ જૈવિક નાઇટ્રોજન સ્થાપન શબ્દ પરથી. કેમ જૈવભૂ રાસાયણિક ચક્ર કહે છે? કારણ કે એમાં સૂક્ષ્મજીવો, વનસ્પતિ, પ્રાણીઓ એમાંથી ચક્રીય સ્વરૂપે નાઇટ્રોજન પસાર થાય છે, એટલે આપણે એને જૈવ શબ્દ વાપરીએ છીએ. તો જૈવિક નાઇટ્રોજન સ્થાપન કોના દ્વારા થાય? જમીનમાં સિમ્બિકુળની વનસ્પતિના મૂળ સાથે ઘણા બધા ચોક્કસ પ્રકારના નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા રહેલા છે. એ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન વાયુ એને એમોનિયમ આયનમાં રૂપાંતર કરી શકે છે. આના સિવાય બીજું કઈ રીતે નાઇટ્રોજન વાયુ છે એ જમીનમાં સ્થપાય? તો ઉદ્યોગોમાં જે વિવિધ પ્રકારના જે ઉદ્યોગો રહેલા છે એમાં જે ઘટકોનું દહન થાય છે એના દરમિયાન જંગલમાં આગ લાગે છે, વાહનોનો ધુમાડો, એના સિવાય વીજ ઉત્પાદન કેન્દ્રો, એ બધા જ ઘટકો એ પણ N2 વાયુ એનું નાઇટ્રેટમાં રૂપાંતર કરી શકે છે, નાઇટ્રોજન ઓક્સાઇડમાં કે એમોનિયમ આયનમાં પણ રૂપાંતરિત કરી શકે છે. બરાબર? આના સિવાય વાતાવરણમાં જે વીજળીના ચમકારા થાય છે, સ્પાર્કિંગ, ચોમાસા ઋતુ દરમિયાન જે વીજળીના ચમકારા થાય છે ત્યારે જે નાઇટ્રોજન વાયુ વાતાવરણમાં રહેલો છે એ વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે જોડાય એટલે N2 અને O2 વચ્ચે પ્રક્રિયા થઈ અને નાઇટ્રેટમાં રૂપાંતરિત થઈ શકે છે. ભારજાંબલી કિરણો છે એ પણ આ જ રીતે વાતાવરણના N2નું NO3- માં રૂપાંતરિત કરી શકે. તો અહીંયા સ્થાપન
જે આપણે બ્રાઉન લાઇન બતાવી છે એ કોઈપણ આયન સ્વરૂપે આ 9 વાયુ છે એ આ રીતે અહીંયા રૂપાંતરિત થઈ અને જમીનમાં સ્થપાય તો એ પ્રક્રિયાને આપણે સ્થાપન કહીશું. સ્થાપનમાં પણ આને આપણે જૈવિક સ્થાપન કહીએ, આ બધાને અજૈવિક સ્થાપન કહીએ. એના વિશેની માહિતી આખો આપણો આગળ ટોપિક 12.6.2 છે એમાં આગળ આપણે જોઈશું. પહેલું ખબર પડી ગઈ. ચલો તો અહીંયા આવ્યો. આગળ આપણે જોયું કે એમાંથી વનસ્પતિ એનો નાઇટ્રેટ સ્વરૂપે વધારે શોષી શકે, એમોનિયમ આયન અને નાઇટ્રેટ આયન સ્વરૂપે પણ શોષી શકે. એટલે હવે આ નાઇટ્રોજન ક્યાં ગયો? મૂળતંત્ર દ્વારા શોષાય વનસ્પતિમાં ગયો. વનસ્પતિ આ અકાર્બનિક ઘટક છે, જો NH4+, NO2-, NO3-. વનસ્પતિ એને શોષે અને પછી પોતાના શરીરમાં વિવિધ કાર્બનિક સંયોજનમાં એનો ઉપયોગ કરે. કયા કાર્બનિક સંયોજનો? તો ભાઈ આપણને ખબર જ છે. એમિનો એસિડ બનાવવામાં રૂપાંતર થાય, પ્રોટીન બનાવવામાં વપરાય, અંતઃસ્ત્રાવો, હરિત દ્રવ્યમાં રહેલું ક્લોરોફિલ, ઘણા બધા વિટામિન્સ, એ બધામાં વનસ્પતિ કાર્બનિક સંયોજનો એ બધા ઘટકમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરે. એટલે હવે અહીંયા જે નાઇટ્રોજન આ સ્વરૂપે શોષાયો એ વનસ્પતિમાં કાર્બનિક સંયોજન સ્વરૂપે ગ્રહણ થાય. હવે પ્રાણીઓ છે એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે એટલે આ કાર્બનિક સંયોજનો પ્રાણીઓમાં ગયા. પ્રાણીઓ પણ પોતાના પ્રોટીનના નિર્માણમાં, પોતાના શરીરમાં એમિનો એસિડના નિર્માણમાં કે ક્યાંક ને ક્યાંક વિટામિન્સ, અંતઃસ્ત્રાવો જે પણ જોઈએ છે એ બધામાં આ ઘટકોનો ઉપયોગ કરે. તો આ રીતે અહીંયા ડાયરેક્ટ વાયુ સ્વરૂપે નથી આવી શકતું એટલે જમીનમાં સ્થપાયું, વનસ્પતિએ શોષ્યું, વનસ્પતિમાંથી કોનામાં આવ્યું? પ્રાણીઓમાં આવ્યું. હવે વનસ્પતિ અને પ્રાણીઓ જો આ જ રીતે નાઇટ્રોજન વાયુ જમીનમાંથી લીધે જ રાખે તો શું થાય? કે અહીંયા સતત નાઇટ્રોજનનું પ્રમાણ ઘટે અથવા વાતાવરણમાં પણ એકવાર એવું થઈ જાય કે નાઇટ્રોજન વાયુ એ ક્યાંક ને ક્યાંક એની અછત ઊભી થાય. તો આ જે પણ વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં જે પણ કાર્બનિક સ્વરૂપે જે નાઇટ્રોજન આવેલો છે એનું અકાર્બનિક સ્વરૂપ એટલે કે એમોનિયામાં રૂપાંતર થવાની પ્રક્રિયા, એને આપણી પ્રક્રિયા 1 નંબર આપ્યો તો એ એમોનિફિકેશન કહેવાય. એમોનિફિકેશન ખબર પડી? વનસ્પતિ અને પ્રાણીઓ, હવે ચલો વનસ્પતિ અમુક સમય જતાં કોહવાય, એનો સડો થાય, પ્રાણીઓ મૃત્યુ પામે. પ્રાણીઓ મૃત્યુ પામે એટલે કોહવાય. તો એમાં જે કાર્બનિક સંયોજનો રહેલા છે એ કોના દ્વારા? તો એનો જે પરપોષી બેક્ટેરિયા છે, ફૂગ દ્વારા, વિવિધ પાણી કે જમીનમાં રહેલા બીજા વિઘટકો દ્વારા એનું એમોનિયામાં રૂપાંતર થાય, NH3 વાયુમાં. એટલે જો તમે કદાચ થોડુંક વિચારો કે જ્યારે પણ કોઈ વનસ્પતિ કોહવાય અથવા કોઈ પ્રાણીનું મૃત્યુ થયું હોય અને પડ્યું રહે તો એક ચોક્કસ પ્રકારની સ્મેલ આવે છે. એ શેની છે? એમોનિયા વાયુની છે. બરાબર? બીજા ઘટકો તો હાજર હોય જ છે. સડો થાય છે. સડવું એટલે શું? તો એ વિવિધ પ્રકારના વિઘટકો કે જેને સૂક્ષ્મજીવો કહીએ, ફૂગ કે પરપોષી બેક્ટેરિયા છે, એ આ સડતા કાર્બનિક વનસ્પતિ અને પ્રાણીઓ એનું જે મૃત્યુ થયેલું હોય એના પદાર્થો એનું કાર્બનિકનું અકાર્બનિક એમોનિયામાં રૂપાંતર કરે, કારણ કે એમોનિયા અકાર્બનિક ઘટક છે. એમોનિયા બનવું એટલે એ પ્રક્રિયાને એમોનિફિકેશન કહેવાય. આના સિવાય જે પ્રાણીઓનો જે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો છે, એનું જે મળમૂત્ર છે, એનો પણ કોહવાટ થઈ અને આ બધા ઘટકો પાણીમાં ભળે. બરાબર? અને પછી એ ઘટકો એ ક્યાંક ને ક્યાંક જમીનમાં સ્થપાય. કારણ કે પહેલાં એમોનિયા વાયુ બને. એમોનિયા વાયુ છે પાણીમાં ઓગળે. એમોનિયા વાયુ બને એટલે એમોનિયા વાયુ પાણીમાં ઓગળે એટલે NH4+ એમોનિયમ આયન બની જાય એટલે ફરી પાછું એ જમીનમાં સ્થાપિત થઈ ગયું. બરાબર? તો આ પ્રક્રિયા એને આપણે એમોનિફિકેશન કહીશું. ફર્સ્ટ સ્ટેપ આપણો. તો આ બે ખબર પડી. ચલો બીજી એક પ્રક્રિયા કે જેને નાઇટ્રિફિકેશન કહેવાય. કેમ? કારણ કે આ બધા જ અહીંથી જે પણ ઘટકો ગયા છે કયા સ્વરૂપે રૂપાંતરિત થયા? એમોનિયા સ્વરૂપે. તો આ જે એમોનિયા છે એનું એમોનિયમ આયનમાં તો તરત જ રૂપાંતર થઈ જાય, કારણ કે એમોનિયા પાણીમાં ઓગળે એટલે મેં કહ્યું એમોનિયમ આયન થઈ ગયું. એનું નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે, નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ બને એટલે પ્રક્રિયા નાઇટ્રિફિકેશન. બરાબર? તો કોના દ્વારા બને છે? તો ચોક્કસ પ્રકારના અહીંયા એમોનિયમ આયનમાંથી નાઇટ્રાઇટમાં રૂપાંતર માટે પણ જે બેક્ટેરિયા જવાબદાર છે અહીંયા આ સ્ટેપ માટે એને નાઇટ્રોમોનાસ બેક્ટેરિયા કહે છે. અને નાઇટ્રાઇટમાંથી નાઇટ્રેટના રૂપાંતર માટે જે બેક્ટેરિયા જવાબદાર છે
એને નાઇટ્રોબેક્ટર બેક્ટેરિયા કહે છે. આ પ્રક્રિયા સમજીશું ત્યારે ડિટેલમાં સમજીશું. ઇન શોર્ટ, આ પ્રક્રિયા સમજણ પડી. એમોનિયા બનવાની પ્રક્રિયા એમોનિફિકેશન. પણ શેમાંથી બને? કાર્બનિક સંયોજનો, એટલે કે પ્રાણીઓ, વનસ્પતિઓ, એનું મૃત્યુ થાય, એના જે પણ ઉત્સર્ગ પદાર્થો છે એનું વિઘટન થઈ અને એમોનિયા બને. એમોનિયામાંથી એમોનિયમ આયન બને. આ પ્રક્રિયા એને આપણે એમોનિફિકેશન. એમોનિયા અથવા એમોનિયમ આયન એનું નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં રૂપાંતર થવાની પ્રક્રિયા, શબ્દ ઉપરથી નાઇટ્રિફિકેશન. તો એ આપણી સેકન્ડ સ્ટેપ રહ્યું. જો ગ્રીન કલર દર્શાવેલો છે, નાઇટ્રિફિકેશન. બરાબર. અમુક બેક્ટેરિયા જેને એગ્રોબેક્ટેરિયમ કહેવાય છે અથવા સ્યુડોમોનાસ બેક્ટેરિયા કહે છે, એ આ જે નાઇટ્રેટ છે એનું N2 વાયુમાં રૂપાંતર કરે છે. જો એરો. તો જે નાઇટ્રેટ બન્યો છે એનું N2 બને છે, પણ નાઇટ્રેટ એની નાઇટ્રિફિકેશનની રિવર્સ પ્રક્રિયા એટલે ડીનાઇટ્રિફિકેશન. તો આ તમારું આ સ્ટેપ ખબર પડી ગઈ છે. તો આ 4 સ્ટેપ એ આખું તમારું નાઇટ્રોજન ચક્ર દર્શાવે છે. ધ્યાનથી આ 4 સ્ટેપ જુઓ અને આ 4 સ્ટેપને મેં અહીંયા દર્શાવેલા છે. આ સ્થાપનની પ્રક્રિયા દર્શાવે છે. બરાબર. આ એમોનિફિકેશનની પ્રક્રિયા દર્શાવે છે. આ નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દર્શાવે છે. આ ડીનાઇટ્રિફિકેશનની. આ જે ચક્ર છે એને નાઇટ્રોજન ચક્ર કહે છે. હવે આઈડિયા આવી ગયો છે. હવે આપણે ટેક્સ્ટબુકના ઈચ એન્ડ એવરી શબ્દ સમજીએ અને બીજું હજુ પણ ક્યાંય વધારાનું જરૂર પડે તો એ આપણે સમજીશું. પહેલાં એક્ઝેક્ટલી આટલે સુધીનું મેં સમજાવ્યું છે. એ વિડીયો પોઝ કરીને તમારે દોરવું હોય તો દોરી પણ શકો. ટેક્સ્ટબુકની ફિગર ઓકે છે, ખોટી નથી, પરંતુ તમારે આ રીતે હું તમને દર્શાવું તો તમને થોડો વધારે આઈડિયા રહે. સ્ટેપ છે આ એક પ્રકારના. બરાબર. તો ચલો, અહીંયા સુધીનું પહેલાં સારી રીતે સમજી ગયા છો. તો હવે આપણે ટેક્સ્ટબુકમાં આગળ વધીએ. તો અત્યાર સુધીનું જે પણ મેં સમજાવ્યું છે એ હવે ટેક્સ્ટબુકમાંથી લાઈન સમજશું એટલે તમને ખબર પડશે. ચલો, નાઇટ્રોજન N2 વાયુ વાતાવરણમાં રહેલો છે. એનું એમોનિયામાં રૂપાંતર થવાની પ્રક્રિયા એને નાઇટ્રોજન સ્થાપન કહેવાય. એટલે N2 વાયુ એમાંથી એમોનિયા બને તો એને આપણે શું કહીએ? નાઇટ્રોજન સ્થાપન કહીએ છીએ. ઇન શોર્ટ, વાતાવરણમાં રહેલો N2 એનું એમોનિયામાં અહીંયા રૂપાંતર થાય છે એને જૈવિક નાઇટ્રોજન સ્થાપન કહીએ. કારણ કે જ્યારે પણ જમીનમાં રહેલા વિવિધ પ્રકારના જે રાઇઝોબિયમ પ્રજાતિના જે બધા બેક્ટેરિયા છે કે જે કઠોળ વર્ગની વનસ્પતિ એના મૂળ ગંડિકામાં જોવા મળે છે કે જે વાતાવરણમાં રહેલા N2નું એમોનિયામાં રૂપાંતર કરી આપે છે, તો એને જૈવિક નાઇટ્રોજન સ્થાપન કહેવાય. આના સિવાય ઇન શોર્ટ, આ જમીનમાં સ્થાપિત થતો આ ઘટકો દર્શાવે છે. બરાબર. આપણે આ જે જમીનમાં આ 3 સ્વરૂપે હોય, એમોનિયા હોય અથવા NH4+ સ્વરૂપે હોય, NO2- નાઇટ્રેટ સ્વરૂપે હોય અથવા નાઇટ્રેટ સ્વરૂપે હોય. હવે જુઓ, ઔદ્યોગિક નાઇટ્રોજન સ્થાપન. જો પ્રકૃતિમાં આના સિવાય નાઇટ્રોજન સ્થાપન કોના દ્વારા થઈ શકે? તો વીજળીના ચમકારા અને પારજાંબળી કિરણો પણ નાઇટ્રોજનને નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે NO2 કે N2Oમાં ફેરવવા માટે ઉર્જા પૂરી પાડે છે. તો અહીંયા તમને ઇલેક્ટ્રિક વીજ ચમકારા N2 સ્થાપન એટલે કે અહીંયા પારજાંબળી કિરણો કે પછી વીજળીના ચમકારા દ્વારા NO2- કે N2Oમાં ફેરવાય છે, જે આફ્ટરઓલ આપણો આનો સ્ત્રોત કહી શકાય. બરાબર. તો એ નાઇટ્રેટ સ્વરૂપે અહીંયા સ્થાપિત થાય. આ એક સ્થાપન દર્શાવ્યું. સાથે સાથે તમને અહીંયા કહે છે, થર્ડ સેન્ટેન્સ જુઓ, ઔદ્યોગિક દહન એટલે કે ઉદ્યોગોમાં જે વિવિધ પ્રકારના ઘટકોનું દહન થાય છે, જંગલમાં લાગેલી આગ, આના સિવાય જે વાહનોનો ધુમાડો છે, વીજ ઉત્પાદન કેન્દ્રો છે, એના દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજન ઓક્સાઇડનો એ સ્ત્રોત છે. એટલે કે એના દ્વારા જે વાતાવરણનો N2 છે એ એમોનિયા આયનમાં પણ રૂપાંતરિત થઈ શકે છે અને નાઇટ્રેટમાં પણ રૂપાંતરિત થઈ શકે છે. તો ઇન શોર્ટ, આ બધી જ પ્રક્રિયા, આ 3 પ્રક્રિયા જો આમ દર્શાવે છે કે જેના દ્વારા વાતાવરણનો નાઇટ્રોજન વાયુ એ એમોનિયામાં રૂપાંતર પામે, ઔદ્યોગિક દ્વારા એમોનિયા કે પછી નાઇટ્રેટમાં પણ રૂપાંતરિત પામી શકે અને ઇલેક્ટ્રિક વીજ ચમકારા દ્વારા એ નાઇટ્રેટમાં રૂપાંતર પામે. તો અહીંયા N2 વાયુ જમીનમાં આવ્યું, રેડ પાર્ટ એ જમીન બતાવે છે. તો આ પ્રક્રિયા આપણે પહેલી થઈ નાઇટ્રોજન સ્થાપનની. સુધી ખબર પડી ગઈ? એટલે મેં અહીંયા આના માટે ફર્સ્ટ સ્ટેપ દર્શાવ્યું છે. કોઈ પણ 4 પ્રક્રિયા સમજવાની છે તો ભાઈ એક પ્રક્રિયા વિશે આપણે સમજ્યા, જેને કહેવાય સ્થાપન અથવા નાઇટ્રોજન સ્થાપન. નેક્સ્ટ કહે છે, અહીંયા જે નાઇટ્રોજન વાયુ સ્થપાયો, જો એનું વનસ્પતિ શોષણ કરે એટલે વનસ્પતિના મૂળતંત્ર દ્વારા શોષાય એટલે વનસ્પતિ જીવભારમાં ગયું. આ વનસ્પતિનો પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે એટલે પ્રાણીઓમાં ગયું.
વનસ્પતિ અને પ્રાણીઓ બંનેના જૈવભારનો સડો, એટલે અહીં જૈવભાર શબ્દ એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓમાં એનું જે પણ મેઇન ઘટક રહેલું છે બાયોમાસ એને જૈવભાર કહેવાય. વનસ્પતિઓનો કોહવાટ થાય મૃત્યુ પામે, પ્રાણીઓ કોહવાટ થાય એનું મૃત્યુ પામે, પ્રાણીઓના જે ઉત્સર્ગ પદાર્થો છે મળમૂત્ર એમાં પણ નાઇટ્રોજન રહેલો છે, એ બધાનો સડો થઈ અને ઇન શોર્ટ આ બંનેમાં કયા સ્વરૂપે છે? કાર્બનિક સંયોજન સ્વરૂપે છે. કારણ કે વનસ્પતિ શોષે છે અકાર્બનિક સ્વરૂપે, પરંતુ પોતાના શરીરમાં કાર્બનિક સંયોજનો એટલે કે એમિનો એસિડ, પ્રોટીન, અંતઃસ્ત્રાવોના નિર્માણમાં વાપરે અને એને પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ લે અને પ્રાણીઓ પણ કાર્બનિક સંયોજનો. તો આ બંને જે કાર્બનિક ઘટકો છે એનું એમોનિયા એટલે કે અકાર્બનિકમાં રૂપાંતર થવાની પ્રક્રિયા એટલે આપણું આ સ્ટેપ સેકન્ડ એમોનિફિકેશન. એમોનિફિકેશનમાં ખાસ યાદ રાખવાનું કે એમાં કાર્બનિકનું રૂપાંતર અકાર્બનિકમાં થાય. જુઓ અહીંયા મૃત વનસ્પતિ તેમજ પ્રાણીઓમાં આવેલા કાર્બનિક નાઇટ્રોજનનું એમોનિયા અકાર્બનિક પદાર્થ છે, એમાં વિઘટન થવાની પ્રક્રિયા એમોનિયા બને છે, એટલે પ્રક્રિયાને શું કહેવાય? એમોનિફિકેશન કહેવાય છે. બરાબર. હવે એમોનિફિકેશન દરમિયાન જે વાયુ બને છે, આગળ પણ આપણે કહ્યું કે એમોનિયા વાયુ સ્વરૂપે છે, તો એ એમોનિયા વાયુ ઘણો બધો વાતાવરણમાં પાછો ઘણીવાર બાષ્પીભવન પામે, તો વાતાવરણમાં પણ નાઇટ્રોજન વાયુ આવી ગયો એટલે એમોનિફિકેશન દ્વારા એમોનિયા બન્યો. તો અમુક એમોનિયા એ વાતાવરણમાં પાછો વાયુ સ્વરૂપ છે તો જતો રહે, પરંતુ એમાંનો અમુક એમોનિયા છે એ પાણીમાં ઓગળી અને એમોનિયમ આયનમાં રૂપાંતરિત થાય છે. હવે થર્ડ સ્ટેપ ઉપર જઈએ. જે એમોનિયા છે એ આગળ જ આપણે કહ્યું કે પાણીમાં ઓગળે એટલે એમોનિયા છે વાયુ સ્વરૂપે NH3 સ્વરૂપે, પાણીમાં ઓગળે એટલે NH4+ આયન એટલે કે એમોનિયમ આયનમાં રૂપાંતરિત પામે. આ એમોનિયા અથવા એમોનિયમ આયન ભૂમિમાં આવેલા સૂક્ષ્મજીવો દ્વારા નાઇટ્રેટમાં ફેરવાય, એટલે પહેલાં નાઇટ્રાઇટમાં ફેરવાય અને પછી નાઇટ્રેટમાં ફેરવાય, એટલે આ સ્ટેપ એમોનિયમ આયનમાં રૂપાંતરિત થાય. બરાબર. આગળ મેં વાત કરી કે જે નાઇટ્રોસોમોનસ બેક્ટેરિયા એને નાઇટ્રાઇટમાં રૂપાંતર કરે, નાઇટ્રોબેક્ટર બેક્ટેરિયા આ નાઇટ્રાઇટનું રૂપાંતર નાઇટ્રેટમાં કરે. તો આ જે સ્ટેપ થયું નાઇટ્રિફિકેશન કહેવાય, નાઇટ્રેટનું નિર્માણ એટલે આપણું થર્ડ સ્ટેપ એને શું કહેવાય? નાઇટ્રિફિકેશન. બરાબર છે. ચલો, તો અહીંયા તમને નાઇટ્રિફિકેશનના સ્ટેપ દર્શાવેલા છે. જો એમોનિયા વાયુ આખું સમીકરણ દર્શાવેલું છે, 3O2 2NO2- 2H+ 2H2 આખું સમીકરણ. એટલે અહીંયા બન્યું શું? નાઇટ્રાઇટ બન્યું. એટલે આ સ્ટેપ થયું પહેલું. જુઓ, એમોનિયામાંથી નાઇટ્રાઇટ બન્યું. હવે નાઇટ્રાઇટમાંથી નાઇટ્રેટ બનશે તો બીજું સ્ટેપ જે 2NO2- O2 2NO3-, તો આ નાઇટ્રાઇટ બન્યું. અહીંયા આ સ્ટેપ વિશે એટલે કે તમને નાઇટ્રિફિકેશન વિશે ડિટેલમાં આપી દીધેલું છે, એ અહીંયા સમજી લઈએ. જો સૌ પ્રથમ એમોનિયાનું ઓક્સિડેશન થાય. એમોનિયા છે એનું ઓક્સિડેશન થશે કારણ કે O2 વાયુ સાથે એ પ્રક્રિયા કરે છે અને એ શેમાં ફેરવાય? નાઇટ્રાઇટમાં ફેરવાય. એટલે અહીંયા આ જે બન્યું છે NO2- એને આપણે નાઇટ્રાઇટ કહીએ. પણ આ પ્રક્રિયા માટે જે બેક્ટેરિયા જવાબદાર છે એ બે, એટલે પહેલા સ્ટેપ માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે? MCQ માટે વેરી IMP પોઈન્ટ, નીટ એન્ડ બોર્ડ MCQ બંને માટે ખબર પડે છે. સૌપ્રથમ એમોનિયાનું નાઇટ્રાઇટમાં રૂપાંતર થાય તો એના માટે કયા બેક્ટેરિયા જવાબદાર? નાઇટ્રોસોમોનસ બેક્ટેરિયા અને અથવા એટલે ઘણીવાર આ બંને બેક્ટેરિયા અથવા બેમાંથી કોઈ એક નાઇટ્રોબેક્ટર બેક્ટેરિયા. તો અહીંયા બે બેક્ટેરિયા આવે. કયા? નાઇટ્રોસોમોનસ શબ્દ યાદ રાખજો અને નાઇટ્રોકોક્સ બેક્ટેરિયા. આ બંને જીવાણુ છે કે જેના દ્વારા નાઇટ્રાઇટમાં રૂપાંતર થાય NO2-માં. એટલે ફર્સ્ટ સ્ટેપ એમોનિયાનું નાઇટ્રેટમાં રૂપાંતર, એના માટે નાઇટ્રોસોમોનસ અને નાઇટ્રોકોક્સ બેક્ટેરિયા છે. આ નાઇટ્રાઇટનું એટલે આવી ગયા અહીંયા, એનું ફરી ઓક્સિડેશન થશે. બરાબર. અને એનું નાઇટ્રેટમાં રૂપાંતર થશે NO3- કે જેને આપણે નાઇટ્રેટ કહીશું. તો નાઇટ્રાઇટનું કયા બેક્ટેરિયા? નાઇટ્રોબેક્ટર બેક્ટેરિયા દ્વારા. અહીંયા આ શબ્દ યાદ રાખીશું. તો અહીંયા કયા બેક્ટેરિયા આવે? નાઇટ્રોબેક્ટર. તો બધામાં નાઇટ્રો શબ્દ આવે છે. એમોનિયાનું નાઇટ્રાઇટમાં રૂપાંતર નાઇટ્રોમોનસ અને નાઇટ્રોકોક્સ બેક્ટેરિયા. નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં રૂપાંતર
નાઇટ્રોબેક્ટર બેક્ટેરિયાના મદદથી થાય. અને આખી પ્રક્રિયા 2 સ્ટેપમાં થઈ. એને શું કહેવાય? ફર્સ્ટ અને સેકન્ડ. આ બંને પ્રક્રિયાને સંયુક્ત રીતે નાઇટ્રિફિકેશન કહે છે. અને આ નાઇટ્રિફાઈંગ બેક્ટેરિયા, તો નાઇટ્રિફાઈંગ બેક્ટેરિયા કયા? 3 કે જે નાઇટ્રાઇટ અને નાઇટ્રેટના રૂપાંતર માટે જવાબદાર છે. એને આપણે નાઇટ્રિફાઈંગ બેક્ટેરિયા કહીએ. તો નાઇટ્રોસોમોનસ, નાઇટ્રોકોક્સ અને નાઇટ્રોબેક્ટર આ બધા નાઇટ્રિફાઈંગ બેક્ટેરિયા છે. એ રસાયણ સ્વોપજીવી છે. સ્વોપજીવીનો મતલબ કે પોતાનો ખોરાક જાતે બનાવે છે, બરાબર, અને પોતાના ખોરાકના નિર્માણ માટે એ આ વિઘટન કરે છે. રસાયણ પર એ આધાર રાખે છે, એટલે એને રસાયણ સ્વોપજીવી બેક્ટેરિયા કહે છે. તો ક્યાંક MCQમાં રસાયણ સ્વોપજીવી બેક્ટેરિયા અને આ બધા ઓપ્શન આવે છે. તો આ ત્રણેય રસાયણ સ્વોપજીવી બેક્ટેરિયા કહેવાય, બરાબર. અને આ ત્રણેયને નાઇટ્રિફાઈંગ બેક્ટેરિયા પણ કહે છે. આ રીતે ઇન શોર્ટ આ સ્ટેપ થયું. આપણે જે આ દર્શાવ્યું છે એ, જેને કહેવાય નાઇટ્રિફિકેશન. 3 નંબરનું સ્ટેપ અહીંયા આપણે જે ડિટેલમાં દર્શાવેલું છે આ સમજી ગયા. વનસ્પતિ આ પ્રકારે નિર્માણ પામેલા, બરાબર, આગળ જઈએ કે વનસ્પતિ આ પ્રમાણે નિર્માણ પામેલા નાઇટ્રેટનું શોષણ કરી શકે. આગળ પણ જોયું. જો નાઇટ્રેટમાં રૂપાંતર થયું, વનસ્પતિ સૌથી વધારે કોનું શોષણ કરે? નાઇટ્રેટનું. એ નાઇટ્રાઇટનું પણ કરી શકે છે, એમોનિયમ આયનનું કરી શકે છે, પણ સૌથી વધારે કોનું શોષણ કરે? નાઇટ્રેટનું. એટલે આ નાઇટ્રેટ જમીનમાં છે. આ નાઇટ્રેટનું વનસ્પતિના મૂળ દ્વારા શોષણ થાય, એનું પર્ણ તરફ વહન થાય. પર્ણમાં એટલે વનસ્પતિ પર્ણમાં અને વનસ્પતિના બધા જ અંગોમાં એનો ઉપયોગ કરે. પર્ણમાં તેનું રિડક્શન કરી અને પાછું એ એમોનિયા વાયુ બનાવે. અને જ્યાં એ એમિનો એસિડનો એમિનો સમૂહ બને, આપણે એમ કહીએ, અહીંયા ખાસ ધ્યાન રાખજો કે વનસ્પતિએ NO3- સ્વરૂપે ધારો કે શોષ્યું, ત્યાંથી વહન પામી અને વનસ્પતિના વિવિધ ભાગોમાં જાય. હવે વિવિધ ભાગોમાં ધારો કે પર્ણમાં ગયું. આપણે વનસ્પતિ શોષે છે કયા સ્વરૂપે? અકાર્બનિક સ્વરૂપે. જો આમાં ક્યાંય કાર્બન નથી. આ જે નાઇટ્રેટ સ્વરૂપે શોષ્યું એ કયું સ્વરૂપ છે? અકાર્બનિક. એણે પર્ણમાં ગ્રહણ કર્યું. હવે આપણે કહીએ કે વનસ્પતિનો ઉપયોગ, આગળ પણ મેં કહ્યું કે કયા સંયોજનો બનાવવામાં કરે? કાર્બનિક સંયોજન. અને એમાં પહેલું જો કાર્બનિક સંયોજન બનતું હોય તો એ બેઝિક એમિનો એસિડ છે. તો કઈ રીતે એમિનો એસિડ બનાવવામાં વાપરે? તો જુઓ કે અહીંયા NO3- એનું રિડક્શન થાય. રિડક્શન થાય એનો મતલબ કે હાઇડ્રોજન આયન અંદર ઉમેરાય છે, ઓક્સિજન દૂર થાય છે, અને એના દ્વારા આ NO3 એનું રિડક્શન થઈ અને એનું રૂપાંતર એમોનિયા બને. આ એમોનિયા છે એ એમિનો એસિડ બનાવવામાં વપરાય. હવે જો એમોનિયા બનાવે છે, નાઇટ્રેટ શોષ્યો, પર્ણમાં એનું રિડક્શન થયું. અહીંયા જુઓ કે NH3માંથી NO3 બન્યું હતું ત્યારે ઓક્સિડેશન થતું હતું. વનસ્પતિએ આ સ્વરૂપે ગ્રહણ કર્યું અને વનસ્પતિમાં જ્યારે પણ એ ઉપયોગ લેશે ત્યારે રિવર્સ પ્રક્રિયા થશે, રિડક્શન થશે. બધા જ શબ્દો યાદ રાખજો. કયો MCQ પૂછાય એ ન કહી શકો, પણ આ બધું જ સમજ્યા હોય તો ક્યાંક ને ક્યાંક MCQ કામ લાગે. ચલો, એટલે એમોનિયા વાયુ બન્યો. આ એમોનિયા વાયુને વનસ્પતિ સૌથી પ્રથમ કયો ઘટક? એમિનો એસિડનો એમિનો સમૂહ બનાવવામાં કરે. એમિનો સમૂહ જો દર્શાવું, એમિનો એસિડ આ છે, આખું એમિનો એસિડ છે. આ એનો એમિનો સમૂહ છે. એટલે આ NH3 એમોનિયા વાયુ એ એમિનો એસિડના એમિનો સમૂહ બનાવવામાં વપરાય. આ એમોનિયા છે, આ આખું બંધારણ એમિનો એસિડનું છે. અને એમિનો એસિડના બંધારણમાં એક છેડે એમિનો સમૂહ, બીજા છેડે કાર્બોક્સિલ સમૂહ આવે. તો આ એમિનો સમૂહ છે અને આ આખું શું છે? એમિનો એસિડ છે. બધા શબ્દો યાદ રાખજો. જૈવિક અણુમાં એમિનો એસિડ આપણને ખબર જ છે, બરાબર. ખબર પડી? આ બધા શબ્દ એકવાર રિપીટ કરું. વનસ્પતિ આ પ્રમાણે નિર્માણ પામેલા નાઇટ્રેટનું શોષણ કરે, પર્ણ તરફ જાય, પર્ણમાં તેનું રિડક્શન થઈને એમોનિયા બને. આ એમોનિયા જે એમિનો એસિડનો એમિનો સમૂહ બનાવે, પછી આવા એમિનો એસિડ જોડાઈને પ્રોટીન બને, બરાબર. ક્યાંક એ અંતઃસ્રાવના નિર્માણમાં પણ વપરાય, વિટામિનમાં જાય. આ રીતે વનસ્પતિએ ઇનશોર્ટ આ ઉપયોગ કર્યો. તો આ બધા એના કયા ઘટકો છે? કાર્બનિક સંયોજન છે. એમિનો એસિડ, પ્રોટીન,
તો અકાર્બનિક સ્વરૂપે શોષ્યું અને વનસ્પતિમાં ઉપયોગ કયા સ્વરૂપે થયું? કાર્બનિક સ્વરૂપે. તો આ થર્ડ સ્ટેપ થયું કે જેને આપણે નાઇટ્રિફિકેશન કહીશું અને વનસ્પતિમાં એનો ઉપયોગ કહીએ. ફોર્થ સ્ટેપ, ભૂમિમાં આવેલા નાઇટ્રેટ. ચલો આપણને ખબર છે કે ભૂમિમાં NO3- જે છે એ વનસ્પતિ તો શોષે છે, પરંતુ એમાં ભૂમિમાં ચોક્કસ પ્રકારના બીજા બેક્ટેરિયા છે જે ફોર્થ પ્રક્રિયા કરે છે, જેને કહેવાય છે ડિનાઇટ્રિફિકેશન. એના દ્વારા એ નાઇટ્રોજનમાં એનું રિડક્શન કરે N2માં. ડિનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા માટે 2 પ્રકારના બેક્ટેરિયા જવાબદાર છે, સ્યુડોમોનાસ બેક્ટેરિયા અને થાયોબેસિલસ બેક્ટેરિયા. તો સ્યુડોમોનાસ અને થાયોબેસિલસ બેક્ટેરિયા ડિનાઇટ્રિફાઈંગ બેક્ટેરિયા કહેવાય. અહીંયા જે 3 હતા એ નાઇટ્રિફાઈંગ બેક્ટેરિયા, કારણ કે નાઇટ્રેટ બનાવે છે. આ નાઇટ્રેટ અને નાઇટ્રેટ બનવાની પ્રક્રિયા ઓક્સિડેશનની છે, બરોબર છે. અહીંયા આવીએ, ચલો. જુઓ, આ એરો આમ છે. તો NO3- એનું 2 પ્રકારના બેક્ટેરિયા. હવે NO3- છે ને એમાંથી આ N2 બને છે, એટલે પ્રક્રિયા રિડક્શનની જ કહેવાય, બરાબર. O2 દૂર થાય છે એટલે પ્રક્રિયા રિડક્શનની કહેવાય. અહીંયા નાઇટ્રેટની રિવર્સ પ્રક્રિયા થાય એટલે ડિનાઇટ્રિફાઈંગ પ્રક્રિયા કહેવાય, એટલે એને ડિનાઇટ્રિફિકેશન કહેવાય. અને અહીંયા 2 પ્રકારના બેક્ટેરિયા, જેને સ્યુડોમોનાસ અને થાયોબેસિલસ બેક્ટેરિયા કહેવાય. આ બેક્ટેરિયા જે NO3નું રૂપાંતર N2માં કરે, એટલે આપણી ફોર્થ પ્રક્રિયા આવી ગઈ, ડિનાઇટ્રિફિકેશન. ચલો, મેં જે સમજાવ્યું હતું એ 4 સ્ટેપ આમાં પણ તમને સમજાઈ ગયા. તો આની સાથે આપણો 12.6.1 ટોપિક પૂરો થાય છે. બધા જ શબ્દ સારી રીતે, જ્યાં પણ જે બેક્ટેરિયાના નામ આવે છે, ક્યાં રિડક્શનની પ્રક્રિયા છે, ક્યાં ઓક્સિડેશનની પ્રક્રિયા છે, એની સાથે આખો જ પોઈન્ટ યાદ રાખીશું. આગળ આપણે નાઇટ્રોજન સ્થાપક, એમાં પણ જૈવિક નાઇટ્રોજન સ્થાપક વિશે ડિટેલમાં ભણવાનું છે, આ પોઈન્ટ વિશે. તો આગળના લેક્ચરમાં એના વિશે સમજીશું, પણ પહેલાં અહીં સુધીનો પોઈન્ટ કમ્પ્લીટલી તમને ક્લિયર હોવો જોઈએ. નોટ્સવાળું મેં જે સમજાવ્યું એ પણ સાથે રાખજો, એકવાર આ પણ જોજો, કમ્પ્લીટ પહેલાં આ કરી નાખજો, ઘણા બધા ક્વેશ્ચન આવી શકે, બરાબર. તો આની સાથે આપણે આજનો વેરી IMP ટોપિક પૂરો કરીએ છીએ. જય હિન્દ.